સુરત શહેરમાં ભારે વરસાદની આગાહી છે, તેમજ વરસાદ હાલ ધીરે ધીરે પડી રહ્યો છે। તે બાબતે સુરત શહેર ટ્રાફિક શાખા તરફથી વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। હાલ તમે જોઈ રહ્યા છો કે ખાટુ શ્યામ મંદિરની આગળ પાછળ પાણી ભરાયેલા છે। જેમ કે અહીંયાથી અલતાવ તરફ જતા સર્વિસ રોડ પર તેમજ મેઇન રસ્તા ઉપર થોડાક પાણી ભરાઈ ગયેલા છે, જેથી અમે ટ્રાફિકને BRTS પર ડાયવર્ટ કરેલું છે। તેમજ મહાવીર ભગવાન યુનિવર્સિટીના સામેના ભાગે એટલે કે DGVCL 4 રસ્તા તરફ પર પાણી ભરાઈ ગયા છે, જ્યાં અમે બેરિકેડિંગ કરી અને તે રસ્તા પર નહીં આવવા માટે લોકોને અપીલ કરેલા છે। અને અમે વૈકલ્પિક રસ્તા જે આપ્યા છે તે તરફ લોકોને અમે ખાસ અપીલ કરીએ છીએ કે તેનો પસંદ કરે, જેથી ટ્રાફિક જામનો સામનો ન કરવો પડે અને આપણે જે રસ્તા પર જવાનું હોય તે સુનિશ્ચિત કરી અને જશો, જેથી ટ્રાફિક ને અડચણરૂપ પણ ન થાય અને ટ્રાફિક જામમાં ન સર્જાય અને આપણે એનું ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ કરી શકાય। અમને ખાસ અમે 2 કલાકે ટ્રાફિકમાં અપડેટ આપી રહ્યા છીએ, તેનું ખાસ પાલન કરો અને એ જ રોડ રસ્તા પસંદ કરો જે અમે વૈકલ્પિક રૂટ તેમજ મુખ્ય રસ્તા પર જવાની અમે જે અપડેટ કરીએ છીએ એ માહિતી પર લોકો પસંદ કરે એ લોકોને અમે નમ્ર વિનંતી કરીએ છીએ। જય હિન્દ।